ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી બેઠક બાદ મહામંત્રી આર.કે. પટેલે જેતપુરમાં ચાલી રહેલા ખેડૂતોના બિન રાજકીય આંદોલનને સંઘનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો। તેમણે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની નિંદા કરતા સરકારને ખેડૂતોના હિતમાં નીતિમાં ફેરફાર કરવાની માંગ કરી હતી। આ સાથે જ મંત્રીઓએ કચેરીઓને બદલે ખેતરોમાં જઈ ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ સમજવી જોઈએ તેમ જણાવ્યું હતું। આર.કે. પટેલે કહ્યું કે જો સરકાર અને આંદોલનકારી ખેડૂતો ઈચ્છે तो भारतीय किसान संघ बन्ने पक्ष वच्चे मध्यस्थी करवा पण तैयार छे। परिस्थितिमां जगतनो तात एवो खेडूत व्यथित बन्यो छे। खेडूत हर हमेश विकासनो वाहक बन्यो हतो, परंतु क्यांकना क्यांक नीतिओमां फेरफार थवाना कारणे क्यांक खेडूत अत्यारे व्यथित थयो छे। वर्तमान समयनी अंदर क्यांकना क्यांक एसी ऑफिसमां बेसीने लीधेला निर्णयोना कारणे क्यांक मानव सर्जित असरो खेडूतोने व्यथित बनावी रही छे। गुजरातनी अंदर महिलाओं पर लाठीचार्ज थाय ए बाबत पण दुर्भाग्यपूर्ण कहेवाय। गुजरातनी अंदर खेडूत ज्यारे आमरण उपवास पर उतरे त्यारे चिंता और चिंतननो विषय बनतो होय छे। जेतपुरनी अंदर अत्यारे खेडूतो बिन राजकीय रीते जे आंदोलन चलावी रह्या छे एने भारतीय किसान संघनी आजनी प्रदेश कारोबारी आवकारे छे। કેટલાક સંગઠનો જશ લેવાની હોડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના નામે રાજકારણ થયું અને ન પૂરી શકાય એવી ખોટ ખેડૂતોને પડી। પરંતુ જેતપુર ગામે જે મક્કમતા દર્શાવી ખેડૂતોના હિતમાં આવવા બાબતની અને ત્યાં ખેડૂતો કાર્યક્રમ આપી રહ્યા છે તેને સમગ્ર ગુજરાતની અંદરથી એને અત્યારે આવકાર મળી રહ્યો છે। ભારતીય કિસાન સંઘે જાન્યુઆરી ફેબ્રુઆરી છેલ્લા મે મહિનાની અંદર પર જ્યારે આંદોલન શરૂ થયું અન્ય પક્ષો દ્વારા અન્ય સંગઠનો દ્વારા એ પહેલા પણ સરકારને કહ્યું હતું કે આના બાબતે કોઈ યોગ્ય પોલિસી બનાવવામાં આવે। ક્યાંક ના ક્યાંક અન્ય સંગઠનોએ अलग अलग मागणीओ मूकी, परिणामे क्यांक सरकार पण द्विधामां होय एवुं लाग्युं। परिणामे आजे जेतपुरना खेडूतोए आंदोलन पर उतरवुं पड्युं। मैं कीधुं एम કેટલાક વિષયો એસી ઓફિસની અંદર બેસીને લીધેલા નિર્ણયો ગુજરાતના ખેડૂતને વ્યથિત કરી રહ્યા છે। આપણા માધ્યમથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓને જમીન ઉપર જવા માટે પણ આહવાન કરું છું। દાખલા તરીકે સાબરકાંઠા જેવા જિલ્લાની અંદર જ્યાં 3 તાલુકા જનજાતિ વિસ્તારના છે એની અંદર નવી ખાતરની પોલિસી અમલીકરણ કરાય। જ્યાં ખેડૂત જોડે મોબાઈલ નથી એવા ખેડૂતોને ખાતર લેવા માટે મોબાઈલથી ઓનલાઈન એક નાના છોકરાને ખબર પડે કે આ જિલ્લાને પસંદ ના કરાય। पायलट प्रोजेक्ट होय तो ओछा तालुका होय ज्यां खेडूत शिक्षित होय एवा तालुकानी पसंदगी करवाना बदले आ विषय आयो। परिणामे त्यां खेडूत आंदोलित। क्यांक मगफळीना बियारण वितरणनी व्यवस्थामां કેટલાય ખેડૂતો જોડે ઓનલાઈન ફોર્મ ભરાયા અને જ્યારે લેવાનું થયું ત્યારે આ તાલુકાની અંદર નહીં મળે, આ તાલુકાની અંદર નહીં મળે। अपना माध्यमथी तंत्रना लोकोने कहूं छुं ज्यारे ऑनलाइन फॉर्म भरवा माटे 7/12 नो उतारो लई अने जता होय त्यारे खेडूतने शुं तकलीफ पड़े तमने खबर छे खरी? ना छूटके आजे भारतीय किसान संघे खूब निंदनीय प्रस्ताव रजू कर्यो छे के भाई तंत्र सुधरे। आ तंत्रना वाके કેટલાક મંત્રીઓ ઉપર પણ સવાલ ઊભા થાય છે કે આ એસીમાં બેસીને લીધેલા નિર્ણયો શું પરિણામ લાવે।